નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 12 હેરોનું સૂત્ર. આપણે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય 12.1 એનો પ્રથમ દાખલો જોયો છે. આજે એના સ્વાધ્યાય 12.1 ના બીજા દાખલાથી આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. જોઈએ બીજો દાખલો શું કહે છે. તો કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એક ફ્લાયઓવર છે, એની દિવાલો જે છે ત્રિકોણાકાર છે અને આ ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. તો શરૂઆત કરીએ આપણે લખતા જઈએ થોડું જોડી. તો ધારો કે ફ્લાયઓવર ની દિવાલો ની લંબાઈ a બરાબર 122 મીટર, b બરાબર 22 મીટર અને ત્રીજું આપ્યું છે c કેટલું આપેલું છે આપણને 120 મીટર. 120 મીટર છે. શું કરવાનું છે આપણે? તો કે જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટરના વર્ગના દરે કમાણી કરી આપે છે. હવે આ જે ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલો છે એની ઉપર જો જાહેરાત કરવામાં આવે તો એ જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટરના વર્ગ મુજબ કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંની એક આ જે દિવાલોમાં છે એમાંથી એક દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો સૌપ્રથમ આપણે મિત્રો એક કામ એ કરીએ કે આ જે દિવાલ છે દિવાલનું ક્ષેત્રફળ શોધી કાઢીએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ. જે દાખલામાં જે માગેલું છે તે પ્રમાણે આપણે આગળ વધીએ. તો શરૂઆત કરીએ. અહીંયા આગળ આપણને ત્રિકોણાકાર ફ્લાયઓવરની જે ત્રિકોણાકાર દિવાલ છે એનું માપ આપેલું છે. એના ઉપરથી આપણે s શોધી કાઢીએ. તો s બરાબર શું થશે? a + b + c ભાગ્યા 2. કિંમતો મૂકી દઈએ તો કે 122 + 22 + 120 ભાગ્યા કેટલા થશે? 2. તો કે માટે s બરાબર 122 + 22 + 120 એટલે સરળ કરીએ આપણે 2 + 2 4 + 0 કેટલા થશે? 4. 2 + 2 4 + 2 કેટલા થશે? 6 અને 1 + 0 એટલે 1 + 1 કેટલા થશે? 2 ભાગ્યા 2. શું આવશે? s બરાબર 264 ભાગ્યા 2. 264 ભાગ્યા 2 ખ્યાલ આવે તો ઠીક છે, ને આ તો ભાગાકાર કરી લેવાનો. 264 ભાગ્યા 2 આ ભાગાકાર કરી લેવાનો. તો કેવી રીતે ભાગ કેવી થાય? 2 એકા 2 શૂન્ય વધ્યું, ઉપરથી તારો છગડો 3 દુ 6 શૂન્ય વધ્યા, ઉપરથી તારો છગડો 2 દુ 4 કેટલા થશે? શૂન્ય. તો ભાગ કેટલા આવશે? 132. કેટલા આવશે? 132. આ કોની કિંમત આવી મિત્રો? તો કે આ s ની કિંમત આવી. હવે ક્ષેત્રફળ શોધવા માટે જરૂર શું પડે છે? s - a, s - 3 અને s - 3 તેની કિંમત શોધી કાઢીએ આપણે. તો કે હવે s - a બરાબર 132 માઈનસ એ કેટલા છે આપણી પાસે? 122. તો કે 122 132 માઈનસ 122 કેટલા વધશે? તો કે 100 માંથી 100 જાય, 32 માંથી 22 જાય, કેટલા વધશે? 10. આજે 100 માંથી 100 તો શૂન્ય થઈ જશે, માત્ર 32 માંથી 22 માત્ર થશે. અથવા તો 2 માંથી 2 જાય શૂન્ય, 3 માંથી 2 જાય 1 અને 1 માંથી 1 જાય તો કે શૂન્ય. તો કેટલા આવશે? 10. ખબર ના પડે અથવા તો સામાન્ય પણ કન્ફ્યુઝન હોય તો આપણે બાજુમાં એની બાદબાકી કરી લેવાની. s - 3 132 માઈનસ 22 132 માઈનસ 22 જો બાદબાકી કરીએ આપણે 132 માઈનસ 22 શું થશે? 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1 અને શું છે આપણી પાસે? કશું જ નથી માત્ર માટે 0. 1 માંથી 0 જાય તો 1. કેટલા આવશે અહીંયા આગળ? 110. ત્યાર પછી s - c. s એટલે 132 અને c એટલે કેટલા છે? 120. તો કે 120 132 માંથી 120 જાય. ફરીથી જોઈ લઈએ, બાદબાકી કરીને ચેક કરી લઈએ, ભૂલ ના પડે આપણી.
તો 132 માઇનસ 120 કેટલા થશે કે 2 માંથી 0 જાય 2 3 માંથી 2 જાય 1 અને 1 માંથી 1 જાય 0 તો 132 માઇનસ 20 કેટલા થશે તો કે 12 132 માઇનસ 120 બરાબર 2 માંથી 0 જાય તો 2 3 માંથી 2 જાય 1 1 માંથી 1 જાય તો 0 તો 10 110 અને 12 શું કરવાનું આવે કે ત્રિકોણાકારનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ તો કે ફ્લાયઓવરની એમ બદલીએ આપણે ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળનું સૂત્ર કયું આપણું s કૌંસમાં s માઈનસ a s માઈનસ b અને s માઈનસ આપણું સૂત્ર છે સૂત્રમાં કિંમતો મૂકી દો બધાની તો શું આવશે આપણી પાસે s ની કિંમત તો કે 132 આપણને ખબર છે s માઈનસ a ની કિંમત તો કે 10 આવી તો 10 મૂકી દઈએ s માઈનસ b ની કિંમત 110 આવી તો એ મૂકી દઈએ પછી s માઈનસ b ની કિંમત 12 આવી એ મૂકી દઈએ એના બરાબર હવે આનું વર્ગમૂળ કાઢવું છે બધાનો ગુણાકાર પણ કરવો છે અને વર્ગમૂળ પણ કાઢવું છે ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનું થાય તો સ્વાભાવિક છે કે આ બહુ મોટો ગુણાકાર થાય પછી એનું વર્ગમૂળ કાઢવા જઈએ તો એ પણ બહુ મોટું આવે એટલે આપણને મુશ્કેલી પડે શું કરવાનું તો પહેલા 132 છે કે એના અવયવ પાડીશું એના અવયવ કઈ રીતે પાડીશું આપણે કે 132 એના અવયવ પાડીએ એટલે 2 ભાગ આવે 6 × 12 એક વધ્યો નીચે દુકાને ઉપર કરે 2 એટલે 12 થાય બરાબર તો પછી પાછા 6 × 12 એટલે 65 આવશે 2 ભાગ કરશે બરાબર 33 નું 66 પછી પાછા 3 ભાગ કરશે 11 × 33 અને પછી પાછા 11 ભાગ કરશે 11 × 11 તો આપણી પાસે શું આવે છે 11 × 3 × 2 × 2 એટલે 2 × 2 4 × 3 12 × 11 અહીંયા જો તમે જોશો તો આપણે થોડી સરળતા થાય છે શું આવે છે આ ગુણાકાર 12 અને આ શું છે તો કે 11 બરાબર આનો ગુણાકાર 12 આવે છે આનો ગુણાકાર 11 આવે 12 × 11 એટલે 132 થાય તો આપણે એનો ઉપયોગ કરીએ 132 ની જગ્યાએ આપણે 12 × 11 લખીએ કેમ 12 × 11 લખીએ અહીંયા આપણી પાસે 12 છે માટે તો 132 બરાબર 12 × 11 ગુણ્યા આ 10 છે આપણી પાસે ગુણ્યા 110 છે 110 એટલે કે 11 × 10 110 થશે અને ગુણ્યા છેલ્લે 12 132 ના અવયવ 12 × 11 પછી આ 10 આવ્યા પછી 110 એટલે કે 11 × 10 અને ત્યાર પછી 12 એ રીતે તો આ શું થયું 12 બે વખત આવે છે કે 12 નો વર્ગ એનું વર્ગમૂળ શું થઈ જાય તો કે 12 આ શું થયું તો કે 11 બે વખત આવે છે એટલે કે 11 નો વર્ગ એનું વર્ગમૂળ શું થાય તો કે 11 અને આ કેટલા આવે છે 10 એટલે 10 × 10 એટલે કે 10 નો વર્ગ એનું વર્ગમૂળ કેટલું થાય કે 10 કે 12 × 11 × 10 હવે 12 × 11 તો આપણે જોયેલા છે કેટલા આવે છે 132 તો 12 × 11 એટલે 132 × 10 એટલે કે 132 × 10 એટલે આપણે જીરો મૂકી દઈએ એકમ કયો આવશે મીટરનો વર્ગ એટલે આપણો જે ફ્લાયઓવરનો ફ્લાયઓવરની દિવાલનો ત્રિકોણાકાર ભાગ છે એનું કુલ ક્ષેત્રફળ આવે છે 1320 મીટર નો વર્ગ પ્રશ્ન શું છે તો પ્રશ્ન એ છે કે સાથે આપણને એવું આપેલું છે કે આ જે દિવાલ છે એ 1 વર્ષ માટે જો ભાડે આપીએ તો એની આવક થાય છે 5000 રૂપિયા પ્રતિ મીટરનો વર્ગ એટલે કે 1 મીટરના વર્ગની આવક છે 5000 રૂપિયા કેટલા સમય માટે 1 વર્ષ માટે 1 વર્ષ માટે એટલે કે 12 મહિના માટેની આવક આપણે આ ભાડે આપીએ છીએ કંપનીને કેટલા મહિના માટે 3 મહિના માટે ભાડે આપીએ છીએ તો 3 મહિના માટેની આવક કુલ કેટલી થાય એ આપણે શોધવું છે તો કે હવે ફ્લાયઓવરની દિવાલનું ભાડું કેટલું છે
પ્રતિ વર્ષ એટલે કે 12 મહિનાનું ₹5000 પ્રતિ મીટરના વર્ગ મુજબ છે. બરાબર છે. ફ્લાયઓવરની દિવાલનું ભાડું કેટલું છે? પ્રતિ વર્ષ એટલે 12 મહિનાનું ₹5000 પ્રતિ મીટર વર્ગ મુજબ છે. તો કે માટે આપણે આ બાજુ લખીએ, આ કાઢી નાખીએ જરા. તો કે માટે બરાબર છે 1 મીટર વર્ગ નું 12 મહિનાનું ભાડું ₹5000 અને માટે આપણે કેટલા મીટર વર્ગ છે? કુલ ક્ષેત્રફળ કેટલું છે? 1320. 1320 મીટર વર્ગનું કેટલા મહિનાનું ભાડું આપણે આપવાનું છે? એટલે 3 મહિનાનું. તો 3 મહિનાનું ભાડું બરાબર કેટલા થશે? 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 ભાગ્યા 1 ગુણ્યા 12. છેદમાં શું આવશે? 1 ગુણ્યા 12. આ બે રકમ છે એ ઉપર આવશે અને ત્રીજી આ રકમ ઉપર આવશે. બરાબર. આ બે રકમ છે એ સીધી ક્યાં આવશે? છેદમાં જશે. એ ક્યાં જશે? છેદમાં જશે. તો આ ધ્યાન રાખવાનું. આનો આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 132 અને છેદમાં 12 આવે છે. એ આપણે જોયું છે. 12 ગુણ્યા 11 કેટલા થાય છે? 132. એટલે કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 એટલે કે 11 ગુણ્યા 10 કેટલા થાય? 110. 110 ગુણ્યા 12 કેટલા થાય છે? 1320. તો આ 1320 ભાગ્યા 12 કરીશું તો આપણને શું મળશે? કે છેદ ઉડશે મારા કેટલા? 110. 110 ગુણ્યા 3 એટલે કે 330 ગુણ્યા 5000. 330 ગુણ્યા 5000 બાજુમાં કરી લઈએ. 330 ગુણ્યા 5 કરીએ તો શું થાય છે? એટલે 5 ગુણ્યા 0 એટલે કે 0. 5 તારીખ 15 નો 5 વડે વધી પડી 1. 5 તારીખ 15 ને 16 કેટલા થયા? 1650. એટલે કે 1650 આપણે કેટલા વડે ગુણાકાર કર્યો? 5 વડે. 330 નો આપણે 5 ની સાથે ગુણાકાર કર્યો. કેટલી સંખ્યા 0 વધ્યા છે? 1 અને 3 0 વધ્યા. એ 0 અહીંયા ઉમેરી. તો શું આવ્યું આપણી પાસે? તો કે 16,50,000 રૂપિયા આવ્યા. બરાબર. તો કે કંપની જે આપણો પ્રશ્ન હતો એના પર આવી આપણે પાછા કે કંપની 3 મહિના માટે ભાડે રાખે છે તો કે એને કેટલું ભાડું ચૂકવવું પડે? તો કે જો કંપની 3 મહિના માટે આ દિવાલ ભાડે રાખે તો એને ₹16,50,000 ચૂકવવા ભાડું ચૂકવવું પડે. લખીએ આપણે જવાબ. તો કે માટે કંપનીએ ₹16,50,000 ભાડું ચૂકવવું પડે. આ આપણો શું થઈ ગયો? જવાબ. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 12.1 એનો બીજો પ્રશ્ન છે. આગળ વધીએ આપણે. મિત્રો હવે ત્રીજો પ્રશ્ન આપણો બગીચામાં એક લપસણી છે તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. બગીચામાં એક લપસણી આપી છે અને એની એક બાજુની દિવાલ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણાકાર છે અને એ દિવાલની બાજુઓ પર બાજુની લંબાઈ જે આપણને આપી છે એ 15 મીટર 11 મીટર અને 6 મીટરની છે. આપણે આ દિવાલનું ક્ષેત્રફળ શોધવું છે. તો કે ધારો કે લપસણીની દિવાલ, બીજો દાખલો આપણો
તો કે ધારો કે લક્ષણીની દિવાલની બાજુઓની લંબાઈ આપણે લઈ લઈએ એ બરાબર કેટલી આપેલી છે આપણને અહીંયા આગળ 15 મીટર 15 મીટર બી બરાબર 11 મીટર અને સી બરાબર આપણને આપેલું છે 6 મીટર 6 મીટર આપેલું છે આપણે શું કરવાનું છે તો કે આ દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો પ્રથમ શું કરીશું તો કે s ની કિંમત શોધીએ તો કે s બરાબર a b c ભાગ્યા 2 a b અને c ની કિંમત મૂકીએ તો કે 15 વત્તા 11 વત્તા 6 ભાગ્યા 2 15 વત્તા 11 વત્તા 6 કેટલા થશે તો કે 5 ને 6 અને 6 12 એનો બગડો વધી પડી 1 ને 2 ને 3 અહીંયા આગળ કશું છે નહીં તો કેટલા થશે તો કે 3 ભાગ્યા 2 32 ભાગ્યા 2 બરાબર 32 ભાગ્યા 2 આપણને સરળતાથી ખબર પડે કેટલા થશે તો કે 16 16 દુ 32 તો કે s ની કિંમત કેટલી આવે આપણી પાસે 16 હવે શું કરીશું તો કે s - a ની કિંમત શોધીશું તો કે s - a બરાબર તો કે 16 - એ કેટલા છે 15 તો કે 16 - 15 એટલે કેટલા થશે તો કે 1 s - b 16 - b ની કિંમત કેટલી છે 11 તો કે એના બરાબર કેટલા થશે તો કે 16 માંથી 11 જાય તો 5 વધે ત્યાર પછી s - c તો કે 16 - c ની કિંમત કેટલી છે 6 તો કે 16 - 6 તો 16 માંથી 6 જાય કેટલા વધશે તો કે 10 તો s - b અને s - c ની કિંમત આવી ગઈ આપણે લક્ષણની દિવાલનું ક્ષેત્રફળ શોધીએ તો કે માટે ત્રિકોણાકાર લક્ષણની ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ આપણે લખીશું માટે લક્ષણની ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે વર્ગમૂળમાં s કૌંસમાં s - a બીજા કૌંસમાં s - b અને ત્રીજા કૌંસમાં s - c તો કે એના બરાબર વર્ગમૂળમાં s ની કિંમત મૂકી દઈએ કેટલા છે 16 s - c ની કિંમત કેટલી આવી આપણી પાસે તો કે 1 s - b ની કિંમત કેટલી આવી તો કે 5 અને s - c ની કિંમત કેટલી આવી આપણી પાસે 10 હવે તો આનું વર્ગમૂળ મળે છે આપણને એટલે એને આપણે ફેરફાર એમાં કોઈ જાતનો ફેરફાર નહીં કરીએ 1 તો 1 નું વર્ગમૂળ 1 જ થાય 5 આનું વર્ગમૂળ મળતું નથી પણ અહીંયા આપણને 10 આપેલા છે 10 આપ્યા છે એટલે શું થાય કે એના વર્ગ 2 ગુણ્યા 5 થાય આપણને ખબર છે 10 ના વર્ગ શું થશે 2 ગુણ્યા 5 થશે 10 ના વર્ગ તો અહીંયા આપણને 5 મળે છે તેનો ઉપયોગ કરીએ તો 1 ને 5 થોડું વધારે અને સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરીએ તો કે 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 10 એટલે કે 5 ગુણ્યા 2 તો 16 નું વર્ગમૂળ 4 1 નું વર્ગમૂળ 1 અને 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ એનું વર્ગમૂળ લઈએ તો કે 5 આવશે અને એનું વર્ગમૂળ મળે નહીં કે આપણે વર્ગમૂળમાં 2 લખીએ તો 4 ગુણ્યા 5 એટલે કેટલા થયા તો કે 20 વર્ગમૂળમાં 2 અને એકમ કયો છે અહીંયા આપણી પાસે મીટર લખીશું મીટરનો વર્ગ તો લક્ષણની ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું 20 વર્ગમૂળમાં 2 મીટરનો વર્ગ તો આ આપણો સ્વાધ્યાય 12.1 એનો ત્રીજો દાખલો છે મિત્રો આગળ વધીએ
ચોથો પ્રશ્ન આપણો, જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 સેન્ટીમીટર તથા 10 સેન્ટીમીટરની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે શરૂઆત કરીએ આપણે કે ધારો કે ત્રિકોણની બાજુઓની લંબાઈ a બરાબર શું આપેલું છે આપણને 18 સેન્ટીમીટર, b બરાબર આપણને આપેલા છે 10 સેન્ટીમીટર અને c આપણે શોધવાના તથા પરિમિતિને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે અર્ધ પરિમિતિને આપણે s વડે દર્શાવીએ છીએ અને પરિમિતિ છે તો આપણે એને 2s વડે દર્શાવીએ છીએ. 2s બરાબર કેટલા આપેલા છે આપણને તો કે પરિમિતિ આપી છે આપણને 42 સેન્ટીમીટર તો કે માટે 2s બરાબર a b c. ત્રિકોણની પરિમિતિ કેટલી થશે કે ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો. કિંમતો મૂકી દઈએ તો 2s ની કિંમત કેટલી છે 42, a ની કિંમત 18, b ની કિંમત 10 અને c આપણે ખબર નથી એટલે c એમના એમ. c ને સૂત્ર કરતા બનાવો તો કે c બરાબર 42 માઈનસ 18 ને 10 કેટલા થશે 28 તો કે c બરાબર 42 માઈનસ 28 કેટલા થાય બાજુમાં કરી નાખીએ 42 માઈનસ 28 તો 2 માંથી 8 નહીં જાય અહીંથી 10 ખોલી દો અહીં વધ્યા 3 અહીં 10 આવશે 10 અને 2 12 માંથી 8 જાય કેટલા વધે 4 3 માંથી 2 જાય કેટલા વધે 1 તો આપણી પાસે c બરાબર કેટલા આવશે તો કે c બરાબર 14. મિત્રો આપણી પાસે a બરાબર કેટલા આવે તો કે a બરાબર 18 સેન્ટીમીટર, b બરાબર 10 સેન્ટીમીટર અને c બરાબર કેટલા આવે આપણી પાસે 14. હવે શું કરીશું મિત્રો તો કે હવે s a, s b અને s c શોધીએ તો કે હવે s a બરાબર s કેટલા આવે આપણી પાસે તો કે s આપણે કોઈ જગ્યાએ લખ્યા નથી લખી નાખીએ તો કે 2s બરાબર 42 સેન્ટીમીટર તો કે માટે s બરાબર કેટલા થશે તો 42 ભાગ્યા 2 અને માટે s બરાબર કેટલા થાય તો કે 21 એટલે s બરાબર 21 આવી ગયા. અહીંથી શરૂઆત કરીએ કે 21 માઈનસ a કેટલા છે તો કે 18, 21 માંથી 18 જાય તો કે કેટલા વધશે 3 ત્યાર પછી s માઈનસ b 21 માઈનસ બરાબર b કેટલા છે 10 21 માઈનસ 10 કેટલા આવશે 11 ત્યાર પછી s માઈનસ c એટલે કે 21 માઈનસ c કેટલા આવ્યા 14 કેટલા વધશે આપણી પાસે 21 માંથી 14 જાય તો કે 7 તો આપણી પાસે s માઈનસ a, s માઈનસ c, s માઈનસ c અને s બધું આવી ગયું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઈનસ a બીજા કૌંસમાં s માઈનસ b અને ત્રીજા કૌંસમાં s માઈનસ c. કિંમતો મૂકી દઈએ તો કે વર્ગમૂળમાં s ની કિંમત 21, s માઈનસ a આપણી પાસે આવ્યા 3, s માઈનસ c આવે આપણી પાસે 11, s માઈનસ c આવ્યા 7. હવે આનું વર્ગમૂળ કાઢવાની વાત આવે એટલે આપણે થોડા અટકી જઈએ છીએ બરાબર કેમ તો કે 21 એનું વર્ગમૂળ ખબર નથી પણ અહીંયા આગળ 3 ગુણ્યા 7 કેટલા થશે 7 તરી 21 કે 7 ગુણ્યા 3 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ થશે બરાબર ગુણ્યા 11 એટલે આપણે લખીએ 21 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે કે 21 ગુણ્યા 11 અને 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ એનું વર્ગમૂળ થશે 21 વર્ગમૂળમાં 11. એકમ કયો છે આપણો સેન્ટીમીટર એટલે 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટરનો વર્ગ આ આપણો શું થશે જવાબ થશે. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 12.1 એનો
12 પોઈન્ટ 1 એનો ચોથો દાખલો થયો. આટલી વાત સાથે આજનો વિડીયો અહીંયા આગળ આપણે પૂરો કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.